વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 2 ભાગ નંબર 2 ના દાખલા નંબર 5 ના દાખલા નંબર 7 વિશે વાત કરીશું। ઓકે, ચલો જોઈએ। હવે દાખલા નંબર 7 માં તમારે શું કરવાનું છે એની વાત કરીએ। ઓકે, 5 નો 7મો પ્રકરણ નંબર 2 ભાગ 2। ઓકે, ઘસારાનું ચેપ્ટર છે। ઓકે, ક્લિયર। ચલો એની વાત કરીએ। હવે એની અંદર રકમમાં તમને શું કીધું છે એની જોઈએ આપણે કે તમારે રકમની અંદર કેટલા ખાતા દોરવાના। ખાતા તમે બોર્ડ ઉપર દોરેલા જ છે એટલે તમારે કોઈ પ્રશ્ન નહીં રહે। જો શર્મા લિમિટેડે 1/4/2012 ના રોજ, ચલો અહીં લખીએ 1/4/2012 ના રોજ 67,000 નું યંત્ર ખરીદ્યું છે। ઓકે, હવે એમ કીધું આ યંત્રને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 3,000। આ એનો ગોઠવણી ખર્ચ છે। તો ટોટલ રકમ કેટલી આવી? 70,000 આવ્યા। હવે માની લો દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણવાનો છે। ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખો અને યંત્ર ખાતું ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર આપો। હા ઈઝી દાખલો। ચલો હવે માની લો 10% ઘસારો કીધો છે તો આપણે પહેલા વર્ષનો ગણી, તારીખ ખાસ લખવાની 31/3/2013। 10% લેખે ગણો એટલે કેટલા આવે? 7,000 આવે। ઈ બાદ કરો, કેટલા આવ્યા? 63,000। આ ખબર પડી બધાને? હવે શું કરવાનું? 63 આવ્યા। હવે પાછો એની પર ઘસારો ગણવાનો 31/3/2014 નો, આના ઉપર ગણો એટલે 6,300 આવશે। રકમ કેટલી આવી? બાદ કરો, 56,700। ચલો આના ઉપર પાછો ઘસારો ગણવાનો 31/3/2015 નો, કેટલો આવે? 5,670। ઈ બાદ કરો, 51,030। ચલો ક્લિયર આટલું? આપણને 3 વર્ષનું કીધું છે તો આપણે 3 વર્ષનું બનાવીએ। ઓકે, 3 વર્ષની આમ નોંધ લખવાની, યંત્ર ખાતું ઘસારા ખાતું તૈયાર કરવાનું છે અને ઘસારા ખાતું કેટલા વર્ષનું એ કઈ નથી કીધું એટલે બધું આપણે 3 વર્ષનું જ કરવું પડશે। રેડી? ચલો હવે માની લો પ્રથમ 3 વર્ષની આમ નોંધ કીધી તો આપણે પહેલા વર્ષની આમ નોંધ કરી। બધા બોર્ડ ઉપર ધ્યાન રાખો। યંત્રની ખરીદી કરી ત્યાં લખવાનું યંત્ર ધંધામાં આવે છે, યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા અને તે કોના ખાતે જમા? રોકડ ખાતે જમા। હવે યંત્ર ખાતે રકમ કેટલી આવશે? 70,000 નું યંત્ર ખરીદ્યું। હવે આપણે ચૂકવા કેટલા? તો બેંક દ્વારા 63,000 અને 7,000 સોરી બેંક દ્વારા આપણે 67,000 ચૂકવા અને 3,000 નો આપણો ખર્ચો છે। સમજાણું? બાબત જેમાં લખવાનું કે યંત્રની ખરીદી કરી અને ગોઠવણી ખર્ચના 3,000 ચૂકવ્યા તેના। નંબર 2 ઘસારાની, તો ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા। અહીંયા રકમ લખવાની કેટલી? તો પહેલામાં આવશે 7,000, અહીંયા કેટલી આવશે? 7,000। હવે ઘસારા ખાતું બંધ કરો તો ઘસારા ખાતું બંધ કરો એની આમનો શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા। રકમ કેટલી આવશે? 7,000। આ ખબર પડી બધાને? હવે શું કરવાનું? જો તારીખ લખવી હોય તો તમે લખી શકો છો, નંબર ભલે મેં આપ્યા। અહીંયા તારીખ લખવાની 1/4/2012, અહીંયા લખવાની 31/3/2013, અહીંયા લખવાની 31/3/2013। સમજાણું? આ 3 આમ નોંધ થશે પહેલા વર્ષની। બીજા વર્ષની આમ નોંધ કરી નેક્સ્ટ યરની તો એમાં શું થાય? તો એમાં તારીખ આવશે 31/3/2014 અને એની આમ નોંધ થશે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા અને રકમ કેટલી આવશે? તો બીજા વર્ષની 6,300। રેડી? અહીંયા કેટલી આવશે? 6,300। હવે માની લો કે એમાં બીજી આમ નોંધ 31/3/14 ની, તો એની આમ નોંધ શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા। અહીંયા રકમ શું આવશે? 6,300, અહીંયા 6,300। રેડી? હવે એના પછીની ત્રીજા વર્ષની આમ નોંધ હું તમને સમજાવી દઉં છું। એમાં સેમ આમ નોંધ થશે, ખાલી રકમ જ ભરશે। રકમ લખવાની 5,670। સમજાણું? બીજું કઈ કરવાનું? ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા 5,670, નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા 5,670। સમજાણું? ચલો હવે માની લો કે એના પછી આપણે શું કરશું? અહીંયા તમારી આમ નોંધ પૂરી થઈ। હવે આપણે યંત્ર ખાતામાં અસર આપીએ। ચલો અહીં જુઓ બધા, પહેલા તમે 1/4/2012 ના રોજ યંત્રની ખરીદી કરી તો અહીં લખવાનું બેંક ખાતે અને અહીંયા લખવાનું શું? રોકડ ખાતે। હવે બેંક ખાતે રકમ કેટલી આવશે? 67,000 અને રોકડ ખાતે કેટલી આવશે? 3,000। આ બે નો સરવાળો કરો એટલે કેટલા થયા? 70,000 થયા। હવે આ ઘસારો કરી નાખો 31/3/2014 નો, સોરી 13 નો આવશે। અહીંયા શું આવશે? ઘસારા ખાતે રકમ કેટલી આવશે? તો 7,000।
એ બાદ કરો એટલે કેટલી રકમ આવશે? 63,000 બાકી નીકળશે. આ સરવાળો થઈ ગયો 70,000. હવે અહીં લખવાનું શું? તો બાકી આગળ લઈ ગયા અને તારીખ આવશે ઉપર. ઓકે, આ પહેલા વર્ષ. હવે આપણે ઘસારા ખાતામાં દેવું તો લખવાનું 31/3/2013. અહીંયા શું આવશે? યંત્ર ખાતે રકમ આવશે 7,000. અહીંયા શું આવશે? 31/3/2013. અહીંયા આવશે નફા નુકસાન ખાતે અને રકમ કેટલી આવશે? 7,000. સમજાણું? આમનો મુજબ ખતવણી કરો ને તોય ચાલે અને એમને લખો ને તોય ચાલે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. હવે માની લો કે બીજા વર્ષની કરીએ તો બીજા વર્ષમાં શું આવશે? અહીંયા 1/4/2013. અહીંયા આવશે બાકી આગળ લાવી. રકમ આવશે કેટલી? તો 63,000. હવે એની પર ઘસારો ગણો 31/3/2014 નો. અહીંયા શું આવશે? ઘસારા ખાતે. બીજા વર્ષની રકમ આવશે કેટલી? 6,300. હવે આનો સરવાળો થયો 63,000. હવે 63 માંથી 6,300 જાય એટલે કેટલી રકમ વધે? તો 56,700. અહીંયા લખવાના કેટલા? 56,700. અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા અને તારીખ આવશે 31/3/2014. અહીંયા તમારો સરવાળો થશે 63,000. રેડી? આ બીજા વર્ષનું પૂરું. હવે બીજા વર્ષનું લખીએ 31/3/2014. અહીંયા આવશે યંત્ર ખાતે રકમ આવશે 6,300. અહીંયા આવશે 31/3/2014. અહીંયા આવશે નફા નુકસાન ખાતે રકમ આવશે 6,300. આ બાજુ 6,300 લખીને લોગ મારી દો. આ બાજુ 6,300 લખીને લોગ મારી. ચલો આટલું સમજાણું. હવે આવી રીતે ત્રીજા વર્ષની કરવાની. ચલો પેલા બાકી આગળ ખેંચી લઈ. 1/4/2014. અહીંયા લખવાના બાકી આગળ લાવી. ચલો અહીંયા કેટલા આવશે? 56,700. 31/3/2015. અહીંયા લખવાનું ઘસારા ખાતે રકમ કેટલી આવશે? 5,670 રૂપિયા. આનો સરવાળો થશે 56,700. એમાંથી આ બાદ કરી નાખો તો કેટલા આવશે? આમાંથી આપણે 56,000 બાદ કરીએ એટલે કેટલા આવે? 51,030. અને અહીંયા શું આવશે? બાકી આગળ લઈ ગયા 31/3/2015. હવે અહીંયા આવશે 56,700. હવે ત્રીજા વર્ષનું ખાતું તમારું બંધ. અહીંયા લખો 31/3/2015. અહીંયા લખવાના શું? યંત્ર ખાતે રકમ આવશે કેટલી? 5,670. અહીંયા લખવાના 31/3/2014. શું આવશે? નફા નુકસાન. સોરી, અહીંયા આવશે 15 નફા નુકસાન ખાતે. રકમ કેટલી આવશે? 5,670 રૂપિયા. 5,670. અહીંયા આવશે 5,670 રૂપિયા. ચલો અહીંયા તમારા બે ખાતા પૂરા. હવે વાર્ષિક હિસાબોમાં અસર કે તો પહેલા વર્ષની અહીંયા અસર દેવાની. તો પહેલા વર્ષનો ઘસારો કેટલો હતો? તો અહીં બીજું કઈ નહીં કરવાનું, ઘસારા ખાતે. અહીંયા શું આવે? ઘસારા ખાતે. સમજાણું? અહીંયા પહેલા વર્ષનો ઘસારો લખ નાખવાનો 7,000 અને અહીંયા બીજા વર્ષનો ઘસારો લખ નાખવાનો 6,300. હવે અહીંયા શું કરવાનું? પહેલા વર્ષનું યંત્ર ખાતાની બાકી કેટલી હતી? 70,000 હતા. એમાંથી પહેલા વર્ષનો ઘસારો બાદ કરી નાખવાનો એટલે 7,000 બાદ થયા એટલે રકમ કેટલી આવી? 63,000 આવી. હવે અહીંયા એ જ વસ્તુ અહીંયા યંત્ર ખાતે લખવાનું. બીજા વર્ષની બાકી 63,000 અને એનામાંથી ઘસારો બાદ કરી નાખવાનો. કેટલો આવે? 6,300. રકમ કેટલી આવશે? 56,700. ચલો અહીંયા તમારી 3 વર્ષની આમ નોંધ, 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર, આ તમારું યંત્ર ખાતું, આ તમારું ઘસારો ખાતું. સમજાણું? આટલું તમારે બનાવવાનું રહેશે અને આટલું તમારે ગણવાનું રહેશે. હવે આના પછીનો 8મો દાખલો હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.